કલાક વરસાદની આગાહી આપવામાં આવી છે। બપોરના 1 વાગ્યા સુધીમાં રાજ્યના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। તો દ્વારકા, પોરબંદર, જામનગરમાં વરસાદની સંભાવના છે। રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે। તો મોરબી, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની શક્યતા છે। પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને ભાવનગરમાં વરસાદની સંભાવના છે। મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીમાં વરસાદ પડી શકે છે। મહીસાગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। તો આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં પણ વરસાદની શક્યતા છે। સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની સંભાવના છે। સંવાદદાતા દર્શલ જોડાયા છે। દર્શલ, જણાવશો કે રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે? હિરલ, હવામાન વિભાગે એક નાવકાશ જાહેર કરીને 1 વાગ્યા સુધી રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। જેમાં મોટાભાગના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્ર તરફ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। આ સાથે જ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર હળવાથી સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદનો સમાવેશ પણ થાય છે। અને આ આગાહી મુજબ અમદાવાદની અંદર વહેલી સવારથી વાતાવરણમાં પલટો પડશે અને અત્યારે હાલની જો વાત કરું તો હાલ નિકોલ, નરોડા વિસ્તારમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। પૂર્વ વિસ્તારમાં વરસાદ જે છે તે ઝરમર અને ધીમી ધારે પડી રહ્યો છે, સાથે પશ્ચિમ વિસ્તારમાં પણ ક્યાંક વરસાદી માહોલ હવે દેખાઈ રહ્યો છે। કે આગાહી મુજબ અમદાવાદની અંદર વરસાદી માહોલ છે। જે પ્રકારે રવિવારે વરસાદી માહોલ રહ્યો, ધોધમાર વરસાદ પડ્યો, જે બાદ ઠંડક પ્રસરી, પરંતુ રાત્રે વરસાદી વિરામ લેતા ફરી એકવાર બફારો અને ઉકળાટનો જે માહોલ સર્જાયો, તેમાં હવે આ ફરી એકવાર વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી રાહત મળશે। પણ સાથે જે પ્રકારે રવિવારે વરસાદ રહ્યો, વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ મળી। જો અમદાવાદમાં ફરી એકવાર ભારે વરસાદ પડે તો ફરી એકવાર પાણી ભરાય અને લોકો મુશ્કેલીમાં મુકાય, તે પ્રકારની પણ પરિસ્થિતિ જોવા મળી શકે છે। એટલે રાજ્યની અંદર અને અમદાવાદની અંદર હાલ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। જી દર્શલ, આભાર।